જાપાન અને એમાં પણ પાછું MSSP નો પિટારો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, MSSP નો પિટારો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આને સૌથી પહેલા તો ભાઈ ઉગતા સૂર્યનો દેશ કયા નામથી ઓળખવામાં આવે છે? ઉગતા સૂર્યનો દેશ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઉગતા સૂર્યનો દેશ. સાથે સાથે જાપાનનું પાટનગર છે સાહેબ ટોક્યો. જાપાનનું ચલણી નાણું છે સાહેબ, ચલણ પૂછી લે પરીક્ષામાં તો યાદ રાખી લેજો યેન. જાપાનના પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા હતા ભાઈ? સનાઈ તકાઇચી. કોણ બન્યા હતા ભાઈ? સનાઈ તકાઇચી બન્યા હતા. આની અંતર્ગત જાપાનની જે સંસદ છે સાહેબ, જાપાનની સંસદને કહીએ છે ડાયટ. શું કહીએ છે? ડાયટ. ડાયણ નહીં લા, ઓય 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 શાંતિ રાખ, ડાયણ નહીં. I have been watching it since last 1 year and it's been one of the best general awareness. Thank you so much for your lovely words. It means a lot for me. અલા ડાકણ નહીં લા, ક્યાં તમે બી ડાકણ. આપણા વાત કરીએ ભાઈ બુલેટ ટ્રેન ભારતમાં, સિંકાનસેન પણ ભારતની અંતર્ગત જે છે બુલેટ ટ્રેન પહેલી બની રહી છે ભારતમાં. કઈ જગ્યાએ? તો અમદાવાદ મુંબઈની વચ્ચે. એમાં પણ આપણને કયો દેશ મદદ કરી રહ્યો છે? તો સાહેબ એમાં પણ જાપાન દેશ મદદ કરી રહ્યો છે. કયો દેશ સાહેબ? જાપાન દેશ આપણને મદદ કરી રહ્યો છે સાહેબ. ડન છે? ક્લિયર છે? તો જો ટોક્યોની વાત આવે તો સાહેબ 2020માં જે ટોક્યો ઓલિમ્પિક છે સાહેબ, એનું આયોજન થાય છે ભાઈ. ઓલિમ્પિક આવેલા પણ યોજાય છે એકચ્યુઅલીમાં 2021માં ટોક્યો ઓલિમ્પિક. અને આ ટોક્યો ઓલિમ્પિક આપણા માટે જે છે કહીએ તો સાહેબ ગુડ ન્યૂઝ લઈને આવ્યો હતો, ઐતિહાસિક ફેક્ટ લઈને આવ્યો હતો સાહેબ. કયો ફેક્ટ ઐતિહાસિક હતો? કે ભારતનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ, સાથે સાથે ભારતનો પ્રથમ એથ્લેટિક્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ આવે છે. અને આ ગોલ્ડ મેડલ 7 ઓગસ્ટ 2021 ના રોજ આપણા ભાલા ફેંકની રમતમાં આવે છે. અને ભાલા ફેંકની રમતમાં ભાઈ મેડલ જીતે છે નીરજ ચોપડા સાહેબ. કોણ જીતે છે? નીરજ ચોપડા સાહેબ, જેમને આપણે ગોલ્ડન બોય, નીરજ ચોપડા નામ મળેલું છે ભાઈ આમને ખાસ કરીને. અને એટલા માટે જ ઐતિહાસિક તારીખ છે 7 ઓગસ્ટ, એને આપણે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ કયા તરીકે? રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે. એના પછી નીરજ ચોપડા સાહેબ પેરિસ ઓલિમ્પિકની અંદર સિલ્વર મેડલ, હમણાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ સાહેબ, એ પણ ખાસ ધ્યાન રાખી લેશો. હા, મારુતિ સુઝુકી ઓટોમોબાઈલ કંપની, વાહ વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત. ડન છે? ક્લિયર છે ભાઈ?